બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકા ખાતે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે। નવી બોડીએ શહેરના વિકાસના કાર્યોને વધુ ગતિ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પાલનપુર નગરપાલિકામાં નવી બોડીની સત્તાવાર એન્ટ્રી સાથે રાજકીય માહોલ ગરમાયો છે। નગરપાલિકા પ્રમુખ તરીકે સુનીતા પટેલ અને ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળ્યા બાદ બંને હોદ્દેદારોએ પાલનપુર શહેરના વિકાસના કાર્યોને વધુ ગતિ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। નગરપાલિકા કચેરી ખાતે સમર્થકો, આગેવાનો અને કાર્યકરોની ભારે ભીડ ઉમટી। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભકામના પાઠવવા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નવી બોડી શહેરના રસ્તા, પાણી, સફાઈ અને પ્રાથમિક સુવિધાને વધુ મજબૂત બનાવવાની દિશામાં કાર્ય કરશે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે। આજે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે। પાલનપુરના વિકાસ માટેના કેવા કાર્યો છે અને આપણું શું આગળનો એજન્ડા છે? પાલનપુરના સર્વાંગી વિકાસ માટે હું મારી પહેલી પ્રાથમિકતા રહેશે અને પાલનપુરના વિકાસ માટે હું સારું એવું કામ કરીશ। આપણી જે પ્રાથમિક જનતાને પ્રાથમિક જરૂરિયાતો છે એ બધી પૂરી કરીશ। પાલનપુરમાં રોડ, રસ્તાની જે સમસ્યાઓ છે, હવે આપણે આજે ચાર્જ સંભાળ્યો છે, એના ઉપર કેવા પ્રકારની કામગીરી કરશું? જે કામગીરી રસ્તાઓની બાકી છે, પાણીની જે ઓછું પડે છે બાકી છે, એ બધું કામ હવે હું તત્પર લઈશ। કહેશું આજે ચાર્જ સંભાળવાની કેવી ખુશી છે? બહુ સારું લાગે છે કે આજે પ્રમુખની ખુરશી પર બેસવાનો મને મોકો મળ્યો છે। એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો અને જિલ્લા સંગઠન, શહેર સંગઠન અને અનિકેતભાઈ ધારાસભ્યનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજે આ મોકો આપ્યો છે। એ મારા માટે બહુ જવાબદારીની સફળતા છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।